જય રામદેવ પીર। આજે આપણે આવી ગયા છીએ રાજુલા તાલુકાના ખાંભલિયા ગામે બાબા રામદેવના દર્શન કરવા માટે। તો મારી સાથે જોડાયેલા રહો અને આપણે આજે આરતીના અને બાબા રામદેવના બંનેના દર્શન કરશું। જય રામદેવ। તો આપણે અંદર એન્ટર થઈ ગયા અને આપણે બાબા રામદેવના દર્શન કર્યા। તમે લોકો પણ કરી લો અને જે કોઈ લોકો બાબા રામદેવને માનતો હોય એને શેર કરી દો। થઈ ગયો છે અને આરતી કરવા માટે શંખ વગાડીને આરતીની શરૂઆત કરી છે। અષાઢી બીજ છે એટલા માટે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવ્યા છે। એવું છે કે અહીંયા જે પણ કોઈ દર્શન કરવા માટે આવે છે એ દુખિયાના દુઃખ મારો 12 બીજનો ધણી એવો રણુજાનો રાય કહેવામાં આવે છે મારો ભાઈ, કે જો આ રણુજાનો રાય એકારે 12 બીજ ભરી શકતો હોય અને અજમલજીના વાંજિયા મેણા ભાંગવા માટે એના ઘરે અવતાર લઈ શકતો હોય તો તમારા દુઃખ તો એ એના પાપડના પલકારે લૂસીને હાલતો થાય। કરવા માટે ગામો ગામથી માણસો આવતું હોય છે અને અહીંયા આવીને દુખિયાના દુઃખ ભાંગવા એ જ તમારા રામા ધણીની ખૂબી છે। અને મારો ભાઈ જે કોઈ પણ આ દરબારની માલપા એક ફેરો આવીને માથું નમાવે ને 12 બીજનો ધણી કે જોઈ એક ફેરું મારી હામો તારું માથું નમાવી દે ને આ જગતની માલપા જો તારું માથું બીજે ક્યાંય ઝૂકવા દઉં તો આ ધજાના ધણીને ખોટ લાગે। હર પ્રકારે તો આરતી કરવામાં આવે છે, શંખથી, ધૂપથી, દીપથી અને જ્યોતથી। અહીંયા રામાપીરની 4 પ્રકારે આરતી ઉતારવામાં આવે છે અને અહીંયા આરતીનો લાભ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। બાબારીનું કંઈક રૂપ જ એવું છે મારો ભાઈ કે એના મૂર્તિની સામેથી ઊભું થવાનું મન જ ન થાય, જોયા જ કરીએ। આવતા દરેક લોકોના મનની અંદર કંઈક ને કંઈક ઈચ્છા અને આશા છુપાયેલી હોય છે ને એ મારો બાબારી જરૂરથી પૂરી કરશે મારો ભાઈ। ત્યારબાદ માતાજીના પણ દર્શન કર્યા અને આગળ જતા આપણે શ્રી કૃષ્ણ જગતનો નાથ કાળિયો ઠાકર મારા બાપના પણ દર્શન કર્યા। લોકો દર્શન કરવા માટે આવેલા હતા, આપણે પણ દર્શન કર્યા અને આપણે એક અરજી મૂકી છે કે હે મારા નાથ, જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી તારા મંદિરની માલપા આવવાનું મને આ સૌભાગ્ય દેજે। આપણે રામાપીર બાપાના પરમ ભક્ત એવા બીજલ ભગતના પણ દર્શન કર્યા અને આપણે સુંદર મજાનું એવું મંદિર બનાવેલું છે અને અષાઢી બીજના દિવસે અહીંયા માનવ મેરામણ ઉમટી ઉઠે છે। એટલા માટે અહીંયા ગમે ત્યારે પણ અષાઢી બીજના દિવસે અહીંયા દર્શન કરવા આવો ત્યારે મહાપ્રસાદનો લાભ લઈને જજો। ત્યાંના ધણી પાસે આપણે એક અરજી મૂકી છે કે જે કોઈ લોકો મારા વિડીયો જોવે છે એના ઘરની માલપા સુખ સમૃદ્ધિ આપજો। એ ખાંભલિયાનો એન્ટ્રી ગેટ તો જોઈ લો, જ્યારે પણ રાજુલા સાઈડ તમે આવતા હોય તો અહીંયાની મુલાકાત જરૂરથી લો। એ રામદેવ પીર।